સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ચાલતા કૌટુંબિક કલહે અત્યંત કરુણ અંજામ લીધો છે। અહીં એક પત્નીએ જ પોતાના પતિની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર મૃતક પતિ અવારનવાર દારૂ પીને પત્ની સાથે મારઝૂડ કરતો હતો અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો, જેનાથી કંટાળીને પત્નીએ આક્રમક પગલું ભર્યું હતું। આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પત્નીએ આ હત્યાને એક અકસ્માતજન્ય મોત તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો। જોકે પોલીસની ઝીણવટભરી તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા જ આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। તબીબી અહેવાલમાં શરીર પરના ગંભીર ઘા જાહેર થતા પત્નીનો પાપનો ઘડો ફૂટ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડી દાખલ કરીને આ કેસનું તપાસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું। જે દરમિયાન જે મરણ જનાર વ્યક્તિ છે તેના પરિવાર અને તેની આસપાસના વ્યક્તિઓ વગેરેને પૂછપરછ વગેરે જે પોલીસની કાર્યવાહી છે તે ચાલુ હતી। સાથે સાથે આ ગુનામાં પોલીસ દ્વારા આ જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ હતું। આ સમગ્ર કેસ દરમિયાન પોલીસને તેના આ જે વ્યક્તિ છે તેના મૃત્યુ બાબતે થોડો ડાઉટ શંકા જતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલ હતી તેની આસપાસના ઈસમોની, તથા આસપાસનો જે વિસ્તાર છે એને આજુબાજુ જે પડોશીઓ છે તે તમામની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા એવી હકીકત જણાય આવેલ કે આ જે વ્યક્તિ છે એ મનીષાબેન નામના જે વ્યક્તિ છે એ બંને અને એ લોકો સાથે રહેતા હતા અને મનીષા અને રાજુ છેલ્લા 8 વર્ષથી એકબીજાની સાથે રહેતા હતા અને એ લોકોને રોજ કોઈને કોઈ બાબતે કોઈ બાબતે પુષ્કળ ઝઘડો થતો હતો, જે બાબતે જે રાજુભાઈ છે એ હંમેશા પોતાની પત્ની મનીષાબેનને રોજ ખૂબ માર મારતા હતા। આગળ પૂછપરછ કરતા એ ધ્યાને આવ્યું કે 23મી તારીખના સાંજના સમયે મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી પુષ્કળ મારામારી વગેરે કરતા હતા